બહાર કાઢવા માટે કોઈ નહીં હોય. હા, ગણ્યા ગાંઠિયા 2-4 ફ્રેન્ડ છે અને હું વિડીયોઝ જોઉં છું, પણ એક દિવસ અચીવ કરવું છે ને આપણે એ અચીવ કરીને જ રહીશું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફ્રેન્ડ્સ, આજે હું એક ટોપિક પર વાત કરવા માંગુ છું કે જિંદગી શું છે. મારી નજરમાં તો જિંદગી એ છે, એ માની લેવું કે એક્સેપ્ટ કરી લેવું છે કે ઇન ફ્યુચર મારી લાઈફમાં જે થશે તે હું એની સામે ફાઇટ કરવા માટે ઓલવેઝ રેડી છું. જિંદગી જીવવી આસાન નથી હોતી, કેમ કે જિંદગીમાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે. આપણે કોઈ લોકેશન પર પહોંચવા માટે આપણે રસ્તાએ સીધે જઈશું તો આપણને એ લોકેશન નથી મળવાની. એ લોકેશન પર પણ પહોંચવા માટે કેટલાક વળાંક આવતા હોય છે. તેમ જિંદગીમાં પણ મારું માનવું એવું છે કે જિંદગીમાં 1-2 તો નહીં પણ બધા બહુ વળાંક આવે છે. અપ્સ ડાઉન્સ સ્ટ્રગલ્સ બધું બહુ આવે છે, પણ આપણે એ બધાને પાર કરીને આપણે આપણી મંજિલ સુધી પહોંચવાનું છે. એવું નથી કે કોઈની લાઈફમાં સુખ આવ્યું, દુઃખ આવ્યું તો આપણે રડીને બેસી રહેવાનું છે. હું તમને એક વાત કહેવા માંગીશ કે જિંદગી માનવ માટે પણ એટલી ઇઝી નથી કે ભગવાન માટે પણ એટલી ઇઝી નથી. આપણી સામે એક્ઝામ્પલ બધા બહુ જ છે. આપણે રામ ભગવાનનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ, કૃષ્ણ ભગવાનનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ભગવાનને પણ એમની લાઈફ જીવવા માટે ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું હતું, ઘણા સંઘર્ષ કરવા પડ્યા હતા, ત્યારે એમની લાઈફ જીવી શક્યા હતા. તો ભગવાનની સામે આપણે તો એક માનવી છે, તો આપણે પણ ઘણું બધું શીખવાનું છે કે આપણે આપણી લાઈફ કઈ રીતે જીવવી છે. આપણે કોઈ દુઃખને લઈને બેસી રહીશું, રડ્યા કરીશું કે હા મને આ દુઃખ છે, મને ફલાણું દુઃખ છે કે મને આ સુખ છે. જો સુખમાં સાથ આપવા તો 1000 લોકો આવશે, પણ દુઃખમાંથી તો આપણે પોતે જ બહાર નીકળવાનું છે. દુઃખમાંથી આપણને બહાર કાઢવા માટે કોઈ નહીં હોય. હા, ગણ્યા ગાંઠિયા 2-4 ફ્રેન્ડ્સ હશે કે રિલેટિવ્સ હશે, એ જ આપણને કાઢી શકે છે કે આ પોતાના મા બાપ આપણને દુઃખમાંથી બહાર કાઢી શકે છે, પણ બીજું આપણને દુઃખમાંથી કોઈ બહાર નથી કાઢી શકતું કે હા ચલ કે તને હું દુઃખમાં સપોર્ટ કરીશ. સુખમાં તમને બધા સપોર્ટ કરશે. હું તમને એક ફેક્ટ વસ્તુ કહું, મને વિડીયોઝ જોવા બહુ ગમે છે અને હું વિડીયોઝ જોઉં છું, પણ એક દિવસ થોડા દિવસ પહેલાં મને વિચાર આવ્યો કે મારે પોતાની યુટ્યુબ ચેનલ ખોલવી છે. ઇવન હું પણ મારી લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું છે. એક ટાઈમ એવો આવ્યો હતો કે એવું થઈ ગયું હતું કે ના, આવી જિંદગી નથી જોતી, પણ પછી થયું કે ના, જિંદગી સામે તો લડવું પડશે. ભગવાને મને એક જ લાઈફ આપી છે અને હું એ લાઈફ બહુ સારી રીતે જીવવા માંગુ છું. અપ્સ ડાઉન્સ બહુ આવ્યા, બહુ જ સ્ટ્રગલ કર્યું, પણ હા હવે હું મારી લાઈફમાં સ્ટેબલ ગઈ છું અને અત્યારે મારી લાઈફ સિરિયસલી બહુ જ સારી છે, બહુ જ સારી છે. એટલે હું બસ એક જ વસ્તુ કહેવા માંગીશ કે ગમે તેટલું દુઃખ આવે આપણે એની સામે લડવાનું છે, આપણે હિંમત નથી હારવાની. અને હા, મને વિડીયોઝ બનાવવાના ગમતા હતા, પણ મને એક ટોપિક કે કંઈક મળતું નહોતું. પણ હવે હું થોડા દિવસ પહેલાં જ મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે ને હું આ મારો ફર્સ્ટ વ્લોગ છે બાય ધ વે. મને નથી ખબર કે આ મારો ફર્સ્ટ વ્લોગ હું આ ટોપિક પર બનાવીશ કે અત્યારે તો હું બનાવી જ રહી છું, પણ મને મારી લાઈફે બધું બહુ શીખવાડ્યું છે અને હું પણ આશા રાખું છું કે તમે પણ તમારી લાઈફમાં તમારા સુખ દુઃખમાં સોરી ફ્રેન્ડ્સ, હું થોડી ઇમોશનલ થઈ ગઈ હતી. કંઈ નહીં, લાઈફ છે, થઈ જવાય. હું બસ એક જ વસ્તુ કહેવા માંગીશ કે ગમે તેટલું દુઃખ પડે પણ આપણે એ દુઃખમાંથી બહાર નીકળવાનું છે અને આપણે આપણી લાઈફ સારી બનાવવાની છે અને આપણે આગળ વધવાનું છે. ભૂતકાળમાં જે પણ થયું એનાથી આપણે શીખવું જોઈએ. વી શુડ કીપ ગ્રોઈંગ. આપણે ગ્રો કરવાનું છે. આપણે કોઈ મકસદને લઈને
જીવતા હોઈએ છીએ કે મારે આ મકસદ પૂરું કરવું છે કે મારે પેલું મકસદ પૂરું કરવું છે. બસ આપણે એ મકસદને ધ્યાનમાં રાખીને જ લાઈફ જીવવાની છે કે ના મારે આ અચીવ કરવું છે ને આપણે એ અચીવ કરીને જ રહીશું. બસ એ મકસદ હંમેશા આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. થેન્ક યુ સો મચ.